શું છે ડોનાલ્ડ ટ્રમ્પનો એ નિર્ણય જેણે આખા વિશ્વને ચોંકાવી દીધું છે? ઓપરેશન એપિક ફ્યુરીનો અચાનક અંત અને ઈરાન સાથે શાંતિ કરારની તૈયારી. શું આ ખરેખર શાંતિની શરૂઆત છે કે પછી કોઈ મોટી વ્યૂહાત્મક પીછેહટ? ઈરાન પ્રત્યે અમેરિકાનું વલણ અચાનક નરમ કેમ પડ્યું? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું છે ડોનાલ્ડ ટ્રમ્પનો એ નિર્ણય જેને આખા વિશ્વને ચોંકાવી દીધું છે? ઓપરેશન એપિક ફ્યુરીનો અચાનક અંત અને ઈરાન સાથે શાંતિ કરારની તૈયારી. શું આ ખરેખર શાંતિની શરૂઆત છે કે પછી કોઈ મોટી વ્યૂહાત્મક પીછેહટ? ઈરાન પ્રત્યે અમેરિકાનું વલણ અચાનક નરમ કેમ પડ્યું? વૈશ્વિક રાજનીતિના ક્ષેત્રમાં અત્યારે સૌથી મોટા સમાચાર અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોને લઈને આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી મધ્ય પૂર્વમાં જે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી તેમાં હવે એકાએક મોટો વળાંક આવ્યો છે. દુનિયાભરની નજર અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ટકેલી છે, કારણ કે તેમણે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાનને લઈને એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન સાથેની વાતચીત હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે એક ઐતિહાસિક શાંતિ કરાર એટલે કે પીસ ડીલ પર હસ્તાક્ષર થઈ શકે છે. આ જાહેરાતની સાથે જ અમેરિકાએ તેના અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ફ્રીડમ પર પણ કામચલાઉ ધોરણે રોક લગાવી દીધી છે, જે દર્શાવે છે કે વોશિંગ્ટન હવે ઈરાન પ્રત્યે નરમ વલણ અપનાવી રહ્યું છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રૂબિયોએ પુષ્ટિ કરી છે કે ઈરાન વિરુદ્ધ અમેરિકાનું ઓપરેશન એપિક ફ્યુરી હવે સમાપ્ત થઈ ગયું છે. આ એક એવું સૈન્ય અભિયાન હતું જે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે ઈરાનની સૈન્ય તાકાતને ડામવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. જો કે અહીં એ નોંધવું અત્યંત જરૂરી છે કે ભલે સૈન્ય કાર્યવાહી રોકી દેવામાં આવી હોય, પરંતુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નેવલ બ્લોકેડ એટલે કે નૌકાદળની નાકાબંધી હજુ પણ યથાવત રાખવામાં આવી છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. અમેરિકાએ એક તરફ પોતાની સૈન્ય ગતિવિધિઓ પર વિરામ મૂક્યો છે, તો બીજી તરફ ઈરાન પર દબાણ જાળવી રાખવા માટે વ્યૂહાત્મક મજબૂતી પણ બતાવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ દ્વારા આ મહત્વના નિર્ણય પાછળના કારણો સ્પષ્ટ કર્યા છે. ટ્રમ્પે ખુલાસો કર્યું છે કે તેમણે પાકિસ્તાન અને અન્ય કેટલાક દેશોની વિનંતી પર આ પગલું ભર્યું છે. તેમની પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું છે કે ઈરાન સાથેની વાતચીત આગળ વધી છે અને તે હવે તેના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગઈ છે. તેથી મેં અત્યારે પ્રોજેક્ટ ફ્રીડમ પર થોડા સમય માટે રોક લગાવી દીધી છે, જેથી ઈરાન સાથેની ડીલ શાંતિપૂર્વક સાઇન થઈ શકે. ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય દબાણ અને કૂટનીતિક પ્રયાસોને કારણે અમેરિકાએ ઈરાન પ્રત્યેના પોતાના કડક વલણમાં થોડી છૂટછાટ આપી છે. જો કે હોર્મુઝમાં બ્લોકેડ ચાલુ રાખીને તેમણે ઈરાનની આર્થિક નસને દબાવી રાખી છે. છેલ્લા 2 મહિનામાં ઈરાન પ્રત્યે અમેરિકાના વલણમાં જે બદલાવ આવ્યો છે તે ખરેખર આશ્ચર્યજનક છે. મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે રૂબિયોએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમેરિકા હવે શાંતિના રસ્તા પર આગળ વધવા માંગે છે અને તેઓ નથી ઈચ્છતા કે ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય. તેમણે સ્પષ્ટ કર્યું કે પ્રોજેક્ટ ફ્રીડમનો ઉદ્દેશ્ય હુમલો કરવાનો નથી, પણ આત્મરક્ષણ કરવાનો છે. પ્રોજેક્ટ ફ્રીડમને લઈને પણ ઘણા સવાલો ઊભા થયા હતા, જેના પર ટ્રમ્પે પ્રકાશ પાડ્યો છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે ટ્રમ્પે કહ્યું કે જ્યારે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી દીધું ત્યારે વિશ્વના અનેક દેશોના માલવાહક જહાજો ત્યાં ફસાઈ ગયા હતા. આ દેશોએ વોશિંગ્ટન પાસે મદદ માંગી હતી કે તેમના જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે. આ સમસ્યાના ઉકેલ માટે જ ટ્રમ્પે હોર્મુઝમાં પ્રોજેક્ટ ફ્રીડમ લોન્ચ કર્યું હતું. માર્ક રૂબિયોના જણાવ્યા મુજબ હોર્મુઝમાં હાલ 87 દેશોના જહાજો ફસાયેલા છે. ફસાયેલા લોકો સુધી ખાવા પીવાની ચીજો કે અન્ય જરૂરિયાતની સામગ્રી પહોંચી શકતી નથી, જે અત્યંત ચિંતાજનક બાબત છે.
વિદેશ મંત્રી રૂબિયોએ પોતાના નિવેદનમાં ન્યુક્લિયર ડીલ એટલે કે પરમાણુ કરારનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે ઈરાનને કડક શબ્દોમાં યાદ અપાવ્યું છે કે તેણે હજુ સુધી અમેરિકાને પોતાનું 400 કિલોથી વધુ એનરિચ્ડ યુરેનિયમ સોંપ્યું નથી. રૂબિયોએ ભારપૂર્વક કહ્યું કે અમેરિકા આ સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા જ ઈચ્છે છે. આ નિવેદન દર્શાવે છે કે ભલે અમેરિકાએ સૈન્ય કાર્યવાહી અટકાવી હોય, પણ પરમાણુ સુરક્ષાના મુદ્દે તે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. બીજી તરફ ઈરાન પણ આ મામલે મૌન નથી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકાના પ્રોજેક્ટ ફ્રીડમને પ્રોજેક્ટ ડેડલોક તરીકે ઓળખાવ્યો છે. નોંધનીય છે કે 4 મેના રોજ ઈરાને યુએઈ પર હુમલો કર્યો હતો, જેને અમેરિકા અને ઈરાન વચ્ચેના સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામનું સ્પષ્ટ ઉલ્લંઘન માનવામાં આવ્યું હતું. ભલે ઓપરેશન એપિક ફ્યુરી પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી છે, પણ અમેરિકાના નૌકાદળની હોર્મુઝમાં હાજરી યથાવત છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે ટ્રમ્પ પ્રશાસન એક મજબૂત શાંતિ કરારની આશામાં પોતાની આક્રમકતા પર લગામ લગાવી રહ્યું છે. આ મે મહિનાની આ ગરમીમાં મધ્ય પૂર્વનું રાજકારણ પણ અત્યંત ગરમાયું છે. શું ખરેખર અમેરિકા ઈરાન સામે નમી ગયું છે કે પછી આ એક મોટી શાંતિ સ્થાપવા માટેની વ્યૂહાત્મક પીછેહઠ છે? તે તો આવનારો સમય જ કહેશે. પરંતુ હાલમાં તો એ નક્કી છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયે વિશ્વના તમામ દેશોને વિચારતા કરી દીધા છે. જો ઈરાન સાથેની આ પીસ ડીલ સફળ થાય છે, તો તે ટ્રમ્પ વહીવટી તંત્રની મોટી ડિપ્લોમેટિક જીત ગણાશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.